ઇન્કસ્કેપ માં ટેક્સ્ટ ટૂલ ફીચર્સ પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખીશું: મેન્યુઅલ કર્નિંગ, સ્પેલ ચેકિંગ, સુપરસ્ક્રિપ્ટ, સબસ્ક્રિપ્ટ. આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું વાપરી રહી છું ઉબુન્ટુ લિનક્સ 1204 OS, ઇન્કસ્કેપ આવૃત્તિ 0.48.4. આ ટ્યુટોરીયલનું મહત્તમ રિઝોલ્યુશન મોડમાં રેકોર્ડ કરીશ. આ એટલા માટે કારણ કે ડેમોન્સ્ટ્રેશન કરવામાં તમામ ટૂલો સ્ક્રીન પર સમાઈ રહે. ઇન્કસ્કેપ ખોલીએ. શૃંખલામાં પહેલા ટ્યુટોરીયલમાં આપણે ટેક્સ્ટ ટૂલ વાપરીને ટેક્સ્ટ બનાવી અને ફોર્મેટ કરવી શીખ્યા. ટેક્સ્ટ ટૂલની કેટલીક મહત્વની વિશેષતાઓ શીખીશું, તેના પર ક્લિક કરો. ચાલો મેન્યુઅલ કર્નિંગ થી શરૂઆત કરીએ. હોરિઝોન્ટલ કર્નિંગ, વર્ટિકલ શિફ્ટ અને કેરેક્ટર રોટેશન ને મેન્યુઅલ કર્ન્સ કહેવાય છે. સ્પોકન શબ્દ ટાઈપ કરો. કર્સરને આલ્ફાબેટ અક્ષર એસ પછી રાખો. હોરિઝોન્ટલ કર્નિંગ પસંદ કરેલ અક્ષર બાદ સ્પેસ ઉમેરો. એસ અને પી આ અક્ષરો વચ્ચેની સ્પેસ વધારવા કે ઘટાડવા માટે અપ અને ડાઉન એરો પર ક્લિક કરો. નોંધ લો, ફક્ત એસ અને પી આ અક્ષરો વચ્ચે સ્પેસ મુકાય છે. ચાલો હું હોરિઝોન્ટલ કર્નિંગ પેરામીટર 3 તરીકે રાખું. આગળનું આઇકન એટલે કે વર્ટિકલ શિફ્ટ પસંદ કરેલ અક્ષર બાદ અક્ષરોને ઉપર અથવા નીચે ખસેડે છે. અપ અને ડાઉન એરો પર ક્લિક કરો. કર્સર પછી આવેલું અક્ષર ઉપર અને નીચે ખસેડાયું છે તેનું અવલોકન કરો. આ પેરામીટર 15 તરીકે રાખો. આગળ આપણે કેરેક્ટર રોટેશન વાપરીને આપણા અક્ષરોને ફેરવીશું. આ આઇકન્સ કર્સર બાદ આવેલ ફક્ત એક જ અક્ષર જ ફેરવે છે, તો કર્સરને ઈ અક્ષર પહેલા મૂકો. કેરેક્ટર રોટેશન આ અપ અને ડાઉન એરો પર ક્લિક કરો અને અક્ષર ઈ ફરે છે તેનું અવલોકન કરો. એક કરતા વધુ અક્ષરોને કર્ન્સ લાગુ કરવા માટે પહેલા અક્ષરો પસંદ કરો, ત્યારબાદ વેલ્યુ આપો. ચાલો હું અક્ષર પી અને ઓ પસંદ કરું અને હોરિઝોન્ટલ કર્નિંગ પેરામીટર 5 તરીકે, વર્ટિકલ શિફ્ટ પેરામીટર 10 તરીકે અને કેરેક્ટર રોટેશન પેરામીટર 20 તરીકે આપું. ફેરફારની નોંધ લો. કર્ન્સ હવે રદ કરવા માટે ટેક્સ્ટ મેનુ પર જાઓ. રિમૂવ મેન્યુઅલ કર્ન્સ પર ક્લિક કરો. મેન્યુઅલ કર્ન્સ ફક્ત રેગ્યુલર ટેક્સ્ટમાં જ વાપરી શકાય છે. ફ્લોટ ટેક્સ્ટ માં આ વિકલ્પ નિષ્ક્રિય રહેશે. તપાસ કરવા માટે આ એક ટેક્સ્ટ બોક્સ બનાવો. મેન્યુઅલ કર્ન્સ વિકલ્પો હવે નિષ્ક્રિય થયા છે તેનું અવલોકન કરો. આ ક્રિયાને અન્ડુ કરવા માટે Ctrl Z દબાવો. આગળ આપણે સ્પેલ ચેક વિશિષ્ટતા વિશે શીખીશું. સ્પેલ ચેક વિશિષ્ટતા સમજાવવા માટે હું લીબરઓફિસ રાઈટરમાંથી પહેલાથી સંગ્રહિત ટેક્સ્ટ કોપી કરીશ. સમગ્ર ટેક્સ્ટ પસંદ કરવા માટે Ctrl A દબાવો અને ત્યારબાદ કોપી કરવા માટે Ctrl C દબાવો. હવે ઇન્કસ્કેપ પર પાછા ફરીએ. કેનવાસ પર ક્લિક કરો અને ટેક્સ્ટને પેસ્ટ કરવા માટે Ctrl V દબાવો. ટેક્સ્ટ મેનુમાં જાઓ અને ચેક સ્પેલિંગ વિકલ્પ પર ક્લિક કરો. એક નવો ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે. ટેક્સ્ટ પસંદ થઈ હોય કે ન હોય, પણ આ તમામ ટેક્સ્ટ તપાસ થાય છે. જ્યારે કોઈ શંકાસ્પદ શબ્દ મળે છે ત્યારે તે લાલ બોક્સ વડે હાઇલાઇટ થશે અને કર્સરને ટેક્સ્ટની પહેલા મૂકશે. એચટીટીપી શબ્દ માટે સૂચનાઓની એક યાદી દ્રશ્યમાન થાય છે. સ્પેલિંગ બરાબર હોવાથી આપણે આ શબ્દને શબ્દકોશમાં ઉમેરીશું. એડ ટીઓ ડિક્શનરી બટન પર ક્લિક કરો. આનાથી સ્પેલ ચેકર શબ્દને હંમેશા બરાબર સ્પેલ થયેલ શબ્દ તરીકે સ્વીકારશે. આગળ ટ્યુટોરીયલ આ શબ્દ હાઇલાઇટ થયો છે. જો કે સ્પેલિંગ બરાબર નથી, તેથી સૂચિત શબ્દમાંથી બરાબર શબ્દ પસંદ કરો, જે કે ટ્યુટોરીયલ છે. હવે એક્સેપ્ટ બટન પર ક્લિક કરો. જો તમે ઇગ્નોર પર ક્લિક કરો છો તો ડોક્યુમેન્ટમાં એક સમાન હોય એવા તમામ શબ્દોને અવગણવામાં આવશે. જો કે તમે ઇગ્નોર વન્સ પર ક્લિક કરો છો તો શબ્દ ફક્ત એક જ વાર અવગણાશે, એટલે કે ફક્ત પહેલી વખત. જો તમે સ્પેલ તપાસણી પ્રક્રિયાને બંધ કરવા ઈચ્છો છો તો સ્ટોપ બટન પર ક્લિક કરો. સ્ટાર્ટ બટન પર ક્લિક કરીને પ્રક્રિયા ફરીથી શરૂ કરી શકીએ છીએ. ટોચે જમણે આવેલ ટેક્સ્ટથી સ્પેલ તપાસણી શરૂ થશે, કેનવાસની નીચે સુધી આવશે. આ ડાયલોગ બોક્સને બંધ કરીએ અને આ ટેક્સ્ટને બાજુએ મૂકીએ. આગળ આપણે સુપરસ્ક્રિપ્ટ અને સબસ્ક્રિપ્ટ લખતા શીખીશું. આપેલ ગણિત સૂત્ર ટાઈપ કરો. a + b કૌંસ વર્ગ a નો વર્ગ બરાબર a વર્ગ + b વર્ગ + 2ab. ક્રમાંક 2 ને 3 જગ્યાએ વર્ગ તરીકે મૂકવું છે. પહેલા આવેલ 2 ને પસંદ કરો. ટૂલ કંટ્રોલ્સ બારમાં જાઓ. ટોગલ સુપરસ્ક્રિપ્ટ આઇકન પર ક્લિક કરો. સમાન રીતે બચેલા 2 ને પણ બદલી કરો
આગળ સબસ્ક્રિપ્ટ વાપરીને રાસાયણિક સૂત્ર લખીશું. તો ટાઈપ કરો H2SO4. અહીં 2 અને 4 ને સબસ્ક્રિપ્ટ તરીકે લખવું પડશે. પહેલા 2 પસંદ કરો, ટૂલ કંટ્રોલ્સ બાર પર જાઓ અને ટોગલ સબસ્ક્રિપ્ટ આઇકન પર ક્લિક કરો. એ જ પ્રમાણે 4 ને બદલો. ચાલો સારાંશ લઈએ. આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા મેન્યુઅલ કર્નિંગ, સ્પેલ ચેકિંગ, સુપરસ્ક્રિપ્ટ, સબસ્ક્રિપ્ટ. અહીં તમારા માટે 2 અસાઇનમેન્ટ છે. હાઉ આર યુ? આ ટેક્સ્ટ લખો અને ફોન્ટ માપ 75 કરો. કર્સરને W ની આગળ રાખો. હોરિઝોન્ટલ કર્નિંગ પેરામીટરને -20 થી બદલો. R શબ્દને પસંદ કરો. વર્ટિકલ શિફ્ટ પેરામીટર 40 થી બદલો. U શબ્દ પસંદ કરો. કેરેક્ટર રોટેશન પેરામીટર -30 થી બદલો. સબસ્ક્રિપ્ટ અને સુપરસ્ક્રિપ્ટ વિકલ્પોનો ઉપયોગ કરીને નીચે આપેલ સૂત્ર લખો. સિલ્વર સલ્ફેટ Ag2SO4 2 A નો વર્ગ - B વર્ગ કૌંસમાં A - B કૌંસમાં A + B. તમારું પૂર્ણ થયેલ અસાઇનમેન્ટ આ પ્રકારે દેખાવું જોઈએ. નીચે દર્શાવેલ લિંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનું સારાંશ આપે છે. સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલના ઉપયોગથી વર્કશોપનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર લખો. સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ અને આઇસીટી એમએચઆરડી ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. આ મિશન પર વધુ માહિતી આપેલ લિંક પર ઉપલબ્ધ છે. IIT બોમ્બે તરફથી ભાષાંતર અને રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.